સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ થવા મામલે શાર્પ શૂટરને આરોપીએ સ્પેશિયલ બાઇક આપી હતી, જે 160 પ્રતિ કલાકની સ્પીડે દોડતી હતી। આ ઉપરાંત આરટીઓ ઇન્સ્પેક્ટરના ઘરેથી 36 જેટલી ગોળીઓ પણ મળી આવી છે। સુરતના કામરેજ વિસ્તારના વાવ જોખા રોડ પર થોડા દિવસ પહેલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ થયું હતું। આ મામલે આરોપી પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીના ઘરેથી અઢળક ગોળીઓ મળી આવી છે। પોલીસે ઘર ચેક કરતા 36 જેટલી ગોળીઓ મળી છે, તેમજ ઘરેથી નંબર વગરની કાર પણ મળી આવી હતી। પતિ નિકુંજ ગોસ્વામી અને શૂટર ઈશ્વરપુરી હાલ પોલીસ રિમાન્ડ પર છે। બંને રીઢા ગુનેગાર માફક ગોળ જવાબ આપી પોલીસને પરસેવો પડાવી રહ્યા છે। ઘટનાના 12 દિવસ પછી પણ સોનલ સોલંકી હજુ પણ બેભાન અવસ્થામાં છે, ત્યારે આરોપી પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા તેના શાર્પ શૂટર મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ 6 મહિના પહેલાથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી નાખ્યો હતો। હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપી હતી। ફાયરિંગ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઈશ્વરે જ બાઇક પર ફરાર થતા નજરે આવે છે। બંને આરોપીઓ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। ગતરોજ આરોપી પતિ નિકુંજ ગોસ્વામીના ઘરેથી પોલીસને બંદૂકની 36 ગોળીઓ પણ મળી આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।